રામ બધાને। તો જો અત્યારે તો આપણે વાડી આવતા રહ્યા છીએ અને હમણાં તો 2-3 દિવસથી કાંઈ વાડી આવ્યા નથી। તો આજ આપણે વાડી આવ્યા છીએ અને ઢોર પણ દવા ગયા છે અને જાન પપ્પા ગયા છે દૂધ ભરવા। એટલે અત્યારમાં તો જો હવે શિરામણની તૈયારી હાલે છે। શિરાવામાં અમારે બેહવાનું છે, તો હાલો બધાય શિરાવા। અને અત્યારમાં તો જો કેટલું મસ્ત વાતાવરણ છે અને સુરજ દાદા નીકળી ગયા છે અને અત્યારમાં તો જો ફૂલ કેવા મસ્ત ગુલાબી કલરના છે। અત્યારમાં તો હારા ઉઘડે, પછી તડકો થાય એટલે થોડા કરમાઈ જાય, પણ અત્યારમાં તો જો કેવા મસ્તીના છે। જો છે ને કેવા મસ્ત છે ગુલાબી કલરના ફૂલ અહીંયા છે। અત્યારમાં તો ફૂલ મસ્તીના હોય, કારણ કે દી ઉગે ત્યારે જ ફૂલ મસ્ત ઉગડે અને અત્યારનું તો વાતાવરણ જ કંઈક અલગ હોય એટલે ફૂલને એવું બધું સારું હોય। અત્યારમાં તો સુરજ દાદા નીકળ્યા એટલે ફૂલ પણ રેટા રેટા ઉઘડે। ઠેક સારું હાલો તો અત્યારે બધાય શિરાવા। રીતુ લઈ જો ફૂલ વેણ્યા છે। રીતુ શું કરે છે તું? તારા ઘેર શું છે? હે શું છે તારે? હે હા હું જોતો ફૂલ છે તાર પે? આમ કરતો દેખાડ તો મને, દેખાડ તો શું છે? ઈ ફૂલ છે? એલા કોને આપ્યું? એમ તને ગમે છે? આમ જો પાખડીયું ખરી ગઈ બધી, એમ કરાય? લ્યો એક પાખડી વધી તારા ઘેર। જો એને તો ફૂલે બધું બગાડ નાખ્યું ને હવે કહેશે લ્યો। શું થયું? કેમ કીધું તે? કેમ કીધું ફૂલને? એ પાખડીયું બધી ક્યાં છે? એટલે હા એમાં ખરી ગયું ને બધું। રામ રામ ને જય માતાજી બધાને। તો આજે તો જો આપણે વાડી આવતા રહ્યા છીએ અને અત્યારમાં આપણે જસદણ પણ જઈ આવ્યા અને જસદણ આવીને અને હવે જો આપણે દવા છાંટવાની છે। આપણે જસદણ ગયા હતા દવા ને એવું બધું લેવા ગયા હતા, જો આપણે આ દવા બધી લઈ આવ્યા છીએ। જો હજી આપણે જસદણથી આવ્યા વાડીએ આવતા રહ્યા છીએ અને જો હવે આપણે પગ ખખાડીને હવે આપણે દવા છાંટવાની છે। જઈને આ દવા પાસે ન રહેવા આઘું આઘું યુઝ હોય। આમ રમો હો, આમ રીતુલ કેવો રમે જો તો, જો રીતુલ જો માંડવી શેકેલી ખાય છે અત્યારમાં। ને આજે વિડીયોમાં આગળ બનાવી ગયો અને અમારી ચેનલમાં જો પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળજો। અને આજે આપણે પણ બહાર ગામ જવાનું છે, પણ બપોર પછી બહાર ગામ જવાનું છે આપણે ગોળકા ને આપણે રામા મંડળ ને એવું બધું મારા માસીજીની રમાડે તો આપણે ત્યાં જવાનું છે। તો વિડીયોમાં આગળ બનાવી ગયો, તમને રામા મંડળ પણ રમતા હશે એનો વ્લોગ આપણે પણ બનાવીશું, તો વિડીયો જોવાનું ભૂલતા નહીં। હાલો આપણે હવે દવા છાંટવા માંડીએ। આપણે જો લસણ લીંદવા આવતા રહ્યા છીએ અને લસણ પણ થોડું ખડ થઈ ગયું છે લસણમાં। હમણાં તો લગ્ન પ્રસંગમાં રહ્યા એટલે કાંઈ લસણ લીંદવાય નવરાઈ આવી નથી અને સીણા તો આપણે પહેલાં લીંદાઈ જ ગયા છે અને જો જીરું સારું ઉગી ગયું છે। આ ફેર તો બધું દેખાય છે અને આ બાજુ જો અમારે નવલ પણ સા લઈને હાલો આવે છે। જાની પપ્પા દવા છાંટે છે આ બાજુ અને અમારે રીતુલ તો હાલો આવે છે ક્યાંય ઠેઠ, હળવું હળવું હાલો આવે એટલે જો પાળી ઉપર હાલો હશે અને એમ થાય કે હું પડી જાય એટલે હળવું હળવું હાલો આવે છે। હું નવલ સા લઈને આવ્યો? સા દેવા આવ્યો? વાહ ભાઈ વાહ, ક્યાં પીયો ગયો તો? સારું હાલો સારું હાલો તો સા પીવા। જો માં નવલ અત્યારે સા લઈને આવ્યો છે। કોને બનાવ્યો? બાઈ સા બનાવ્યો? ઠેક સારું હાલ તે આમ સા પીવા। કેટલું લહણમાં ખડ થઈ ગયું છે અમારે। હમણાં જ કાંઈ લીંદવાય નવરાઈ આવી નથી એટલે લહણમાં તો
બહુ જ ખડ થઈ ગયું છે. હવે જીરું થોડાક ટાઈમ પછી લીંદે એવું થશે, પણ હજી તો થોડીક વાર છે. જો માંડવીના રોડા આવડા મોટા થઈ ગયા. એટલું ખડનું તગાર ભરી વાળ્યું, હજી તો એટલો કેરો લીંદાણો. લે સા નાખ હાલ. બસ લે. તો અત્યારે તો આપણે ઘીરે આવતા રહ્યા અને નાહી ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે બહાર ગામ જવા માટે. આપણે જવાનું છે સવારમાં. આપણે તમને કહી દીધું છે કે આપણે કયા ગામ જવાનું છે. ગોળકા જવાનું છે રામા મંડળ જોવા, અને અમારા માસીજીની રામા મંડળ રમાડે છે એટલે ત્યાં જવાનું છે. તો રીતુલ હોતન જો તૈયાર થઈ ગયો છે. રીતુલ જો બૂટ પહેરીને, રીતુલના બૂટ કેવા લાગે છે કોમેન્ટ કરીને કીજો. તમે કોઈ કોમેન્ટ નથી કરતા એટલે અમને મજા નથી આવતી વ્લોગ બનાવવાની. હા રીતુલ, રીતુલ જે નવા કપડાં પહેરી લીધા હે? બાય બાય કરી દે બધાને. બાય બાય કર આમ હરખું. બાય બાય કર આમ બધાને બીવરાય તો હાવ કરજો. હાવ ઓય બાપા કેતો. રીતુલ જો કેટલો મોજમાં બહાર ગામ જવા. કેમ કે આપણે અત્યારે જ આવીએ ને સાંજે. આપણે અત્યારે જો 5 વાગી ગયા છે એટલે જાનવીને આપણે કાંઈ લઈ નથી જવાના. કેમ કે આપણે રાતે ને રાતે પાછું આવતું રહેવાનું એટલે જાનવીને કાંઈ લઈ નથી જવાની. જાનવી તો વાડીએ છે અને રીતુલને એકને લઈ જવાનો છે. રીતુલ તૈયાર થઈ ગયો છે. રીતુલે જો બૂટ પહેરી લીધા ને આપણે બૂટ પહેરવાના બાકી છે તો બૂટ પહેરી લેવી. આપણે તો જો બૂટ ને એવું બધું પહેરી લીધું, પણ રીતુલની મમ્મી તો જો હજી તૈયાર જ થાય છે. તો આપણે રૂમમાં જ આવી તો કેટલીક વાર હવે તૈયાર થવાનો. ડબ્બો ખોલીને બેઠે. તારે પણ તૈયાર થતા બાઈઓને પણ બહુ વાર લાગે. તમારે નો વાર લાગે. બંગડી પહેરવી ન હોય ને તમારે. બંગડી મેં થોડા પહેર્યું એટલે તમારે વાર લાગે. સાંડલા ન એવી થોડી વાર. તારે પણ દરરોજ બહાર ગામ જવાનું કા? હા હા. કોના ઘીરે જવાનું છે? મારા માસી ના ઘીરે. ના શું છે? ત્યાં રામા મંડળ ને એવું કાક છે. રામા મંડળ ને એવું? રેડી રેડી લે. હાલો હવે તૈયાર કરતા. આ બધું ભરી લઉં પાછું. હમણાં બપોરનો સમય થશે. તમારી રવારણ તો નહીં આવે તો લાય અત્યારે મારા ભાઈ યાદ કરું અને બોલાવવા.